ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 1 વિષય ગણિત પાના નંબર 74 પહેલું પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓ પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો. પહેલો પ્રશ્ન નીચેનામાંથી કઈ એમની વિરોધી સંખ્યા નથી? વિરોધી સંખ્યા નથી એવું પૂછ્યું છે. -m વિરોધી સંખ્યા છે. m ગુણ્યા -1 કરીએ તો પણ -m મળે, એ પણ વિરોધી સંખ્યા છે. m ભાગ્યા -1 કરીએ તો પણ -m મળે, એ પણ એમની વિરોધી સંખ્યા છે. માઇનસ ગુણ્યા -m ઓછે ઓછે વત્તા માઇનસ ગુણ્યા -m કરતાં m મળશે અને m છે એ એમની વિરોધી સંખ્યા નથી, તેથી વિકલ્પ આવશે એ. બીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? -12 ભાગ્યા 4 કરીએ તો -3 મળે, 0 ભાગ્યા 3 0 મળે, 18 ભાગ્યા 3 6 મળે, -6 ભાગ્યા 4નો છેદ ઉડાડીએ તો 3 દુ 6, 2 દુ 4, -3ના છેદમાં 2 મળે. તો પૂર્ણાંક સંખ્યા કઈ નથી? -3ના છેદમાં 2 એટલે કે ડી. ત્રીજો પ્રશ્ન કયો વિકલ્પ સૌથી વધુ તાપમાનનો વધારો સૂચવે છે? -8 અંશથી 2 અંશ એટલે કે વિકલ્પ આવશે બી. ચોથો પ્રશ્ન નીચેની સંખ્યા રેખા જોઈને નક્કી કરો કે કયું વિધાન ખોટું છે. p એ 0 કરતાં મોટી સંખ્યા છે. p એ 0 કરતાં મોટી છે, જમણી બાજુ આવેલી છે, તેથી આ સાચું છે. p એ q કરતાં મોટી સંખ્યા છે. p એ q કરતાં પણ મોટી સંખ્યા છે, કારણ કે p છે એ qની જમણી બાજુએ આવેલું છે. q એ 0 કરતાં નાની સંખ્યા છે. q એ 0 કરતાં નાની છે, કારણ કે q છે એ 0 કરતાં ડાબી બાજુએ આવેલું છે. જમણી બાજુએ હંમેશા મોટી સંખ્યા આવે, ડાબી બાજુએ હંમેશા નાની સંખ્યા આવે. તો છેલ્લો વિકલ્પ શું છે તે જોઈએ. q એ -5 કરતાં નાની સંખ્યા છે. q એ -5 કરતાં નાની ક્યાંથી હોય? તે તો -5ની જમણી બાજુએ છે, તેથી ખોટો વિકલ્પ કયો છે? ડી. તેથી જવાબ આવશે ડી. પાંચમો પ્રશ્ન પેટર્ન પૂર્ણ કરો. -98, -68, -38, -8 અને પછી ખાલી જગ્યા આપણે પૂરવાની છે. જોઈએ. જે સંખ્યાઓ આપણને આપેલી છે તે સંખ્યાઓ વચ્ચે 30-30નો ગેપ છે. તો -98 વત્તા 30 કરીએ -68 મળે છે. -68 વત્તા 30 કરીએ તો -38 મળે છે. -38 વત્તા 30 કરીએ તો -8 મળે છે. તો હવે આપણે -8 લખવા પડે, એમાં 30 ઉમેરવા પડે, ત્યારે આપણને નવી ખાલી જગ્યામાં જવાબ મળે. તો -8 વત્તા 30 કેટલા થશે? 22. તેથી જવાબ આવશે 22. તેથી વિકલ્પ ડી સાચો છે તેમ કહી શકાય. છઠ્ઠો પ્રશ્ન -5 ગુણ્યા કૌંસમાં 4 વત્તા -3. -5 ગુણ્યા 4 એક વખત લખીએ વત્તા -5 ગુણ્યા -3 કરીએ. વિભાજનનો ગુણધર્મ છે, તેથી જવાબ આવશે બી. સાતમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા પૂર્ણાંક સંખ્યા મળે, આ સાચું છે. પૂર્ણાંક સંખ્યાઓને 0 વડે ગુણતા પૂર્ણાંક સંખ્યા 0 મળે છે, તે પણ સાચું છે. બે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ધન પૂર્ણાંક મળે, એ પણ સાચું છે. તો કયું વિધાન સાચું નથી? બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક મળે છે, આ વિધાન સાચું નથી, તેથી જવાબ આવશે ડી. આઠમો પ્રશ્ન 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી? ભાગાકાર ક્યારેય 0 હોય નહીં, તેથી આપણે કહી શકીએ a ભાગ્યા 0, છેદમાં ક્યારેય 0 હોય નહીં, તેથી આ વ્યાખ્યાયિત નથી, તેથી વિકલ્પ આવશે એ. પ્રશ્ન 9
સંખ્યા રેખાની મદદથી જણાવો કયું બિંદુ -4 દર્શાવે છે. અહીં સંખ્યા રેખામાં મેં સંખ્યાઓ ગોઠવેલી છે. -16 આપ્યા છે, -12, -8, -4, 0, 4, 8, 12. તો -4 ઉપર કયું બિંદુ છે? સી અને વિકલ્પ આવશે સી. 10મો પ્રશ્ન, સંખ્યા રેખા પર -2 ગુણ્યા 2 ની કિંમત કઈ સંખ્યાની ડાબી બાજુએ આવશે? તમે અહીં જોઈ શકો છો 0 છે એ આપણો વિકલ્પ સાચો છે. -2 ગુણ્યા 2 એટલે -4 થાય, બરાબર. -4 છે એ કોની ડાબી બાજુએ આવે છે? 0ની ડાબી બાજુએ. બાકી બધી તો સંખ્યા છે એ માઇનસ જ છે, તો જમણી બાજુ આવવાની જ છે. તેથી જવાબ આવશે 0, બી. 18, 7, -3, -10, 13 સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા વચ્ચે આવશે? ઉતરતા ક્રમમાં અહીં સંખ્યાઓ ગોઠવેલી છે 18, 13, 7, -3, -10. તો વચ્ચે કોણ આવે છે? 7. તેથી વિકલ્પ સી છે એ સાચો જવાબ છે. 12મો પ્રશ્ન, આપેલ પેટર્નમાં આગળના 3 અંકો લખો. 11, 8, 5, 2 અને આગળના 3 અંક આપણે લખવાના છે. ચાલો જોઈએ. પેટર્નમાં તમે જોઈ શકો છો 11 થી 8ની વચ્ચે -3નો ગેપ છે, એટલે કે 11માંથી -3 બાદ કરીએ તો 8 મળે, 8માંથી -3 બાદ કરીએ 5 મળે, 5માંથી -3 બાદ કરીએ 2 મળે, 2માંથી -3 બાદ કરીએ -1 મળે, -1માંથી -3 બાદ કરીએ તો -4 મળે, -4માંથી -3 બાદ કરીએ -7 મળે. તો જવાબ આવશે -1, -4, -7. તો વિકલ્પ ડી છે એ સાચો જવાબ છે. પ્રશ્ન 2, દાખલા ગણો. પહેલો પ્રશ્ન, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો. પહેલો દાખલો જોઈએ. -48 આમના આમ 98 છે તેને 100 - 2 લખી શકીએ. એક વખત -48 ગુણ્યા 100 વચ્ચે વત્તાની નિશાની -48 ગુણ્યા -2. -48 ગુણ્યા 100 -4800 વત્તા ઓછે ઓછે વત્તા થઈ જશે 48 દુ 96. તેથી -4800 વત્તા 96 બરાબર -4704. આ આપણો જવાબ. બીજો પ્રશ્ન, બબ્બેના જૂથ પાડી દઈએ છીએ, 12ને કોમન કાઢીએ તો કૌંસમાં -15 વત્તા -35 રહેશે. 12 તો 12 છે જ, -15 વત્તે ઓછે ઓછા -35, ઓછે ઓછે વત્તા થશે 15 અને 35 50 થશે, મોટી સંખ્યાની નિશાની -50 થશે. -50 ગુણ્યા 12 કરીએ તો -600 મળશે. પ્રશ્ન 2, પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડી લખો જેનો ગુણાકાર -24 થાય ને તફાવત 10 થાય. યાદ રાખજો, ગુણાકાર કરતાં -24 મળવા જોઈએ, બાદબાકી કરતાં +10 મળવા જોઈએ. તો 4 અને -6 ગુણાકાર કરીએ 4 ગુણ્યા -6, 6 ચોક 24 અને ઓછાની નિશાની -24 મળી ગયા. તફાવત જોઈએ તો 4 ઓછા ઓછા 6 ઓછે ઓછે વત્તા થઈ જશે. 4 વત્તા 6 કેટલા થશે? +10. લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે એકબીજાની નિશાની એકબીજાને જતી ન રહે. પ્રશ્ન 3, સાદું રૂપ આપો. 3 સંખ્યાઓ આપેલી છે 5 ગુણ્યા -4 ગુણ્યા -3. 5 અને -4નો ગુણાકાર કરીએ -20 મળે ગુણ્યા -3 ઓછે ઓછે વત્તા 20 તેરી 60. તેથી જવાબ આવશે 60. 4 સંખ્યાઓ આપી છે, બબ્બેના જૂથ પાડીએ, ઓછે ઓછે વત્તા 5 6 30 ગુણ્યા ઓછે ઓછે વત્તા 8 ચોક 32. 30 ગુણ્યા 32 કેટલા થશે? 960. તેથી જવાબ આવશે 960. પ્રશ્ન 4, સાદું રૂપ આપો. જે રકમ આપેલી છે તેમાં કૌંસમાં હોય તેનું સાદું રૂપ આપણે પહેલાં આપવાનું હોય. તેથી -18 લખીએ ભાગ્યા -15/5, 5 તેરી 15, -18 ભાગ્યા અહીંયા મળશે આપણને -3. હવે -18/3 લખીએ, 3 6 18, ઓછે ઓછે વત્તા થઈ જશે, તેથી જવાબ આવશે 6. બીજા દાખલામાં જોઈએ.
કૌંસવાળી રકમ છે તેનું સાદુરૂપ પહેલાં આપવાનું. -21/-7, 7 તેરી 21, ઓછે ઓછે વત્તા એટલે 3 મળશે. 3/3, 3 એકા 3 કરીએ, જવાબ મળશે 1. પ્રશ્ન 5. એક વેપારીને ગુરુવારે 50 રૂપિયા નફો થયો હતો, શુક્રવારે 18 રૂપિયાનું નુકસાન થયું અને શનિવારે 14 રૂપિયાનું નુકસાન થયું. તેનો 3 દિવસનો ચોખ્ખો નફો કે નુકસાન શોધો. નફો છે એ સરવાળા વડે દર્શાવી શકાય અને ખોટ કે નુકસાનને આપણે બાદબાકી વડે દર્શાવી શકીએ. તો 50 ઓછા 18 ઓછા 14, કારણ કે શુક્રવારે ને શનિવારે નુકસાન ગયું છે. 50માંથી 18 જાય તો 32, 32 ઓછા 14 એટલે 18. તેથી આપણે કહી શકીએ વેપારીને 18 રૂપિયાનો નફો થયો. છઠ્ઠો પ્રશ્ન. 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓને દરેક સાચા જવાબ માટે 2 ગુણ, દરેક ખોટા જવાબ માટે -2 ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલા જવાબ માટે 0 ગુણ આપવામાં આવે છે. આ કસોટીમાં યશને 94 ગુણ મળેલા છે. તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો. યશને મળેલા ગુણ કેટલા છે? 94. એક પ્રશ્નનો સાચો જવાબ આપે તો 2 ગુણ મળે છે. તો 94 ભાગ્યા 2 કરીએ તો આપણે નક્કી કરી શકીએ કે 47 મળે છે. તો 47 પ્રશ્નો એવા છે કે જેણે તેના સાચા જવાબ આપ્યા છે. તો એને સાચા જવાબ કેટલા આપ્યા છે? 47. જો 47 સાચા જવાબ હોય તો 3 પ્રશ્નો એવા નીકળે કે જેનો પ્રયત્ન ન કર્યો હોય, કારણ કે ટોટલ કેટલા પ્રશ્નો છે? 50. તો 47 છે એ 50માંથી બાદ કરીએ, 50 ઓછા 47, તો પ્રયત્ન ન કર્યો હોય તેવા 3 પ્રશ્નો મળે. હવે બીજી શક્યતા વિચારીએ કે દાખલા તરીકે એણે 48 જવાબ સાચા આપેલા છે. તો ખોટા જવાબનો -2 ગુણ છે એ કપાઈ શકે, તો ખોટો જવાબ 1 હશે અને પ્રયત્ન ન કર્યો હોય તેવો પણ 1 હશે. બરાબર છે? એટલે આવી રીતે આપણે એની શક્યતાઓ દર્શાવી શકીએ. અહીંયા મેં તાળો પણ મેળવી દીધો છે. 48 ગુણ્યા 2 96 થાય, ખોટા જવાબનો -2 કપાઈ જાય એટલે પાછા 94 મળી જાય. આ બંને શક્યતાઓ અહીં મેં લખેલી છે. દાખલા નંબર 7 જોઈએ. એક પેન વેચતા 3 રૂપિયા નફો થાય છે અને પેન્સિલ વેચતા 1 રૂપિયાનો નફો થાય છે. જો કુલ નફો 50 રૂપિયા થયો હોય અને પેન્સિલ 5 વેચી હોય તો કુલ કેટલી પેન વેચી હશે? પહેલાં પેન્સિલની વાત કરીએ. એક પેન્સિલ વેચતા 1 રૂપિયાનો નફો થાય તો 5 પેન્સિલ વેચતા 5 રૂપિયાનો નફો થાય. હવે નફાની વાત કરીએ. કુલ નફો કેટલો કયો છે? 50 રૂપિયા. એમાંથી 5 રૂપિયાનો નફો બાદ કરીએ તો 45 રૂપિયા મળે. 50 ઓછા 5 બરાબર 45. તો પેનનો નફો થયો 45 રૂપિયા. હવે આ બાજુ આપણે નફો લખીએ, આ બાજુ પેનની સંખ્યા લખીએ. 3 રૂપિયાનો નફો હોય તો 1 પેનની સંખ્યા હોય છે. બરાબર? ઉપર લખેલું છે એના આધારે આપણે આ ટેબલ બનાવીએ છીએ કે 1 પેન વેચતા 3 નફો થાય છે. એટલે કે 1 પેનની સંખ્યા હોય ત્યારે નફો 3 રૂપિયા થાય છે. આપણને નફો કેટલો થયો છે? 45 રૂપિયા. તો 45 એ કેટલા? તો 45 ગુણ્યા 1/3, 15 તેરી 45. તેથી 15 પેન વેચી હશે. પ્રશ્ન નંબર 8. એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાની ઉપર 25 માળ છે. દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. ભોંયતળિયાની નીચે 3 માળ છે. તે દરેક માળની ઊંચાઈ પણ 5 મીટર છે. એટલે ઉપર હોય ઊંચાઈ કે નીચે હોય, દરેક માળની ઊંચાઈ 5 મીટર છે એટલું યાદ રાખવાનું. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે. એક વ્યક્તિ ભોંયતળિયાથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે. ભોંયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? લિફ્ટ છે એ ભોંયતળિયાથી 50 મીટર ઊંચી છે અને લિફ્ટ ભોંયતળિયાથી નીચે બીજા માળે જાય છે. એક માળ ઉતરે તો 5 મીટરનું અંતર કપાય છે. તો એવું એને કેટલા માળ ઉતરવાના છે? 2. તેથી 2 ગુણ્યા 5 મીટર કરીએ તો 10 મીટર એને નીચે આવવાનું છે. તો કુલ અંતર 50 તો હતું અને એમાં પાછું 10 ઉમેરાણું, તેથી મળ્યા આપણને 60 મીટર. હવે લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપી નાખે છે. તો અહીંયા કેટલું અંતર કાપવાનું છે? 60 મીટર.
તો કેટલું થશે? 60 સેકન્ડ થશે. 1 મીટરનું અંતર કાપવા 1 સેકન્ડ લાગે છે, તો 60 મીટરનું અંતર કાપવા માટે 60 સેકન્ડ લાગે. એટલે સેકન્ડમાં જવાબ આપવો હોય તો 60 સેકન્ડ લખવું પડે, અને જો મિનિટ કરવી હોય તો પછી 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય. તેથી આપણે કહી શકીએ કે નીચે સુધી પહોંચતા 1 મિનિટ જેટલો સમય લાગે છે. દાખલા નંબર 9. મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં 500 રૂપિયા જમા છે. 1 મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ જમા હશે તે શોધો. તારીખ સાથે, ચેક નંબર સાથે, કાંઈ વસ્તુ સાથે કાંઈ લેવા દેવા નથી. આપણે માત્ર કેટલા ચૂકવ્યા અને કેટલા જમા એ જ જોવાનું છે. જે ચૂકવ્યા હોય એ બાદ કરવાના હોય, જમા થયા હોય એ ઉમેરવાના હોય, એટલું યાદ રાખવાનું. કોકને પૈસા આપીએ એટલે બાદ થઈ જાય, અને પૈસા આવે એટલે ઉમેરાય. બસ એટલાની જ આપણે જરૂર છે. આ બધું તમને ડરાવવા માટે મૂકેલું છે. તો 500 રૂપિયા તો હતા જ, 500 રૂપિયા જમા હતા. એમાંથી ચૂકવ્યા 360, તેથી -360 કર્યા. જમા કર્યા 350, તેથી આપણે વત્તા 350 કર્યા. હવે આપણે સાદો સરવાળા બાદબાકી જોઈએ. 500માંથી 360 બાદ કરીએ તો 140 મળે છે, તે આપણે લખ્યા. હવે 140માં આપણે 350 ઉમેરવાના છે. 140માં 350 ઉમેરીએ તો 490 રૂપિયા આપણને મળે છે. દાખલા નંબર 10. નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુઓ આપેલા છે. સૂત્રનો ઉપયોગ કરીને અંશ ફેરનહીટને અંશ સેલ્સિયસમાં 2 દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો. સૂત્ર આપણને આપ્યું છે 5/9 ગુણ્યા કૌંસમાં ફેરનહીટ ઓછા 32. આ પ્રમાણે આપણે કિંમત મૂકવાની છે અને આ પ્રમાણે આપણને જવાબ મળશે. બહુ લાંબુ બોલતી નથી, અહીં ગણતરી કરી અને મેં મૂકી દીધું છે, અને ઉપર ટેબલમાં લાલ અક્ષરે જવાબ આપ્યા છે. અને જો તમને ન ઉકલે તો અહીં પણ તમે જોઈ શકો છો, લાલ અક્ષરે મેં અલગ જવાબ લખેલા છે, અને એ જવાબ પછી ઉપર ટેબલમાં નોંધેલા છે. પ્રશ્ન 11 જોઈએ. જો ફૂદડી જેવી આકૃતિ છે, આ ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે હોય, તો a ફૂદડી b બરાબર a ગુણ્યા b વત્તા કૌંસમાં a ગુણ્યા a વત્તા b ગુણ્યા b. તો આ 2 દાખલા આપણે ગણવાના છે. કંઈ કરવાનું નથી. જે આપણને અહીં આપ્યું છે તે પહેલાં લખવાનું છે અને a bની કિંમત મૂકવાની છે. તો એની જગ્યાએ -3, બીની જગ્યાએ -5 લખે, આવું મળી જાય આપણને. ઓછે ઓછે વત્તા 5 તેરી 15 વત્તા 3 તેરી 9, પણ ઓછે ઓછે વત્તા, તેથી વત્તા 9 વત્તા 5 5 25, ઓછે ઓછે વત્તા 25 વત્તા 9 કેટલા થશે? 34. 34માં 15 ઉમેરીએ કેટલા મળશે? 49. તેથી જવાબ આવે 49. ફરીથી આ વિભાગ આખો આપણે લખ્યો છે. એની જગ્યાએ -6, બીની જગ્યાએ 2 લખેલા છે. 6 દુ 12, -12 આવશે. છાંયે છાંયે 36, ઓછે ઓછે વત્તા, તેથી 36 આવશે. 2 દુ 4, 36 વત્તા 4 40 મળશે. 40માંથી -12 બાદ કરીએ તો 28 મળશે. દાખલા નંબર 12. નીચેના વિધાનો ચકાસો. ચકાસવાનું હોય તેથી આપણે ડાબી બાજુનો જવાબ મેળવવાનો હોય, જમણી બાજુનો જવાબ મેળવવાનો હોય. બંને જવાબ સાચા હોય તે આપણું પરિણામ. આમાં બીજું કાંઈ હોતું નથી. ચાલો જોઈએ. ડાબી બાજુની કિંમત લખી નાખી, જમણી બાજુની જે કિંમતો છે તે લખી નાખી. હવે આપણે સાદું રૂપ આપીએ. 17 ગુણ્યા વત્તે ઓછે ઓછા, તેથી 8 ઓછા 2 મળશે. 8માંથી 2 જશે 6 મળશે. 17 6 કે 102. હવે જમણી બાજુ ઉપર જઈએ. 17 ગુણ્યા 8 136 થશે, વત્તા 17 દુ 34, પણ માઇનસની નિશાની હોવાથી -34, વત્તે ઓછે ઓછા, તેથી 136 ઓછા 34. 136માંથી 34 બાદ કરીએ તો આપણને 102 મળશે. એવી જ રીતે બીજી રકમ આપેલી છે, તેમાં પણ ડાબી બાજુનો ભાગ લખી નાખ્યો, જમણી બાજુનો ભાગ લખ્યો. ડાબી બાજુ સાદું રૂપ આપીએ. 3 દુ 6, ઓછે ઓછે વત્તા, તેથી વત્તા 6 આવશે, એટલે કે નિશાની વત્તા 6 છે તો ગુણાકાર જ. 3 ના 3, 6 તેરી 18. જમણી બાજુ જોઈએ. -3 ગુણ્યા -2 ગુણ્યા 3, 3 દુ 6,
-6 આવશે. -6 ગુણ્યા -3 ઓછે ઓછે વત્તા 6 તેરી 18. બંનેના જવાબ સરખા મળી જાય છે. એ અને બી બંને વિભાગ આપણને આપેલા છે. -4 ગુણ્યા 3 કરીએ તો -12 મળે. 7 ગુણ્યા -1 કરીએ તો -7 મળે. -3 ગુણ્યા 3 કરીએ -9 મળે. બેનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ -18 થી -5ની વચ્ચે આપણને કોઈ સંખ્યા મળવાની નથી. પણ જો 7નો ગુણાકાર -2 સાથે કરીએ તો -14 મળે છે. તેથી જેટલી શક્યતાઓ હોય તે શક્યતાઓ અહીં લખેલી છે. પ્રશ્ન 3 જોડકા જોડો. ગુણાકારની તટસ્થ સંખ્યા 1 -a ગુણ્યા 1 કરીએ તો -a. 1 ભાગ્યા -b કરીએ તો -a ભાગ્યા b લખી શકીએ. -a ભાગ્યા -b કરીએ તો a ભાગ્યા b લખી શકીએ. a ગુણ્યા કૌંસમાં b વત્તા c વિભાજનનો ગુણધર્મ વાપરીએ તો a ગુણ્યા b વત્તા a ગુણ્યા c લખી શકીએ. -a ગુણ્યા -b હોય તો a ગુણ્યા b કરી શકીએ. -a ગુણ્યા -b હોય તો માઇનસ કોમન કાઢી a ગુણ્યા b પણ કરી શકીએ. સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે. a વત્તા b વત્તા c છે. આ બાજુ જૂથ બને છે. આ બાજુ પણ આપણે જૂથ બનાવી શકીએ. a વત્તા b કૌંસમાં લઈ લઈએ અને વત્તા c છૂટો પાડી દઈએ. એવી જ રીતે a ગુણ્યા b ઓછા c હોય તો a અને b નો ગુણાકાર કરવાનો ઓછા a ગુણ્યા c નો ગુણાકાર કરવાનો. આવી રીતે આ બધા પ્રશ્નોના આ વિભાગમાંથી જવાબ ગોઠવી શકીએ. પછીનો વિભાગ છે જાતે કરીએ. પહેલો પ્રશ્ન, બે મિત્રોના જૂથમાં એક મિત્ર એક પૂર્ણાંક સંખ્યા બોલશે, બીજો મિત્ર તેની વિરોધી સંખ્યા બોલશે. ઉદાહરણ આપેલું છે, મિત્ર 1 5 બોલશે તો બીજો મિત્ર -5 બોલશે. એવી રીતે -4 તેની વિરોધી સંખ્યા 4, 8ની વિરોધી સંખ્યા -8, 2ની વિરોધી સંખ્યા -2, -3ની વિરોધી સંખ્યા 3, -7ની વિરોધી સંખ્યા 7, -15ની વિરોધી સંખ્યા 15. બીજો પ્રશ્ન, તમારા મિત્રને કહો તે એક પૂર્ણાંક સંખ્યા કહે અને તમારે બે સંખ્યાના ગુણાકાર તરીકે તેને રજૂ કરવાની છે. એક પૂર્ણાંક સંખ્યા ઉદાહરણ તરીકે આપી છે -24, તો -2 ગુણ્યા 12 કરીએ તો -24 થાય. એવી રીતે બીજું ઉદાહરણ આપેલું છે -18, તો -6 ગુણ્યા 3 -18 થાય. આપણે લખીએ -10 તો -5 ગુણ્યા 2 -10 થાય. -25 તો -5 ગુણ્યા 5 -25 થાય. -20 તો -5 ગુણ્યા 4 કરતાં -20 થાય. તમે ગમે તે સંખ્યા તમારી રીતે લખી શકો છો. બંને ટેબલમાં વિરોધી હોય કે પછી આવી રીતે ગુણાકારનું જૂથ બનાવવાનું હોય.